કચ્છના રણમાં સર્જાશે ઇતિહાસ. ભારતમાં પ્રથમ વખત 50 ટોયોટા હાઇલક્સ ગાડીઓ અમદાવાદથી કચ્છનો વિશાળ કોન્વોય રોડ ટુ હેવન ગજવશે. સાહસ અને પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય લખવા જઈ રહી છે નોમાડ હિલક્સ અને રાધે ટુરિઝમ. 10 જાન્યુઆરીના રોજ અમદાવાદના ક્લબો 7થી વહેલી સવારે એક ભવ્ય એક્સપિડિશનનો પ્રારંભ થયો. આ કાર્યક્રમનું નામ છે કચ્છ રણ ઉત્સવ હાઇલક્સ એક્સપિડિશન. આ ભવ્ય આયોજનના સૂત્રધાર નોમાડ હિલક્સ ગ્રુપ અને નારણ ગઢવી રાધે ટુરિઝમ છે, જેઓ છેલ્લા 8 વર્ષથી કચ્છના પ્રવાસન ક્ષેત્રે સક્રિય છે. તેઓ અત્યાર સુધીમાં 10,000થી વધુ લોકોને કચ્છની સફર કરાવી ચૂક્યા છે અને બાઇકર્સ, આર્ટિસ્ટ તેમજ ફોટોગ્રાફી જેવી વિશેષ ઇવેન્ટ્સના મેનેજમેન્ટમાં મહારત ધરાવે છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત 50 જેટલી ટોયોટા હાઇલક્સ ગાડીઓ એકસાથે 1500 કિલોમીટર લાંબી સફર ખેડશે. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ ભારતભરના હાઇલક્સ માલિકોને એકઠા કરી તેમને કચ્છની સંસ્કૃતિ અને ભૌગોલિક વિવિધતાનો એક અવિસ્મરણીય અનુભવ આપવાનો છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. કચ્છ રણને આપણે અત્યારે દેશ વિદેશમાં એને ખ્યાતિ મળી છે. આપણા મોદી સાહેબે જે રણોત્સવ ફેસ્ટિવલ સ્ટાર્ટ કર્યો છે લાસ્ટ 13-14 વર્ષથી એકદમ પબ્લિકને જેમ જેમ હવે ખબર પડતી જાય છે એમ હવે પબ્લિક રણોત્સવ જોવા માટે આવે છે. અને જે આપણે આ રણોત્સવનું માર્કેટ અત્યારે વધારે છે, પણ આવી રીતે ક્યારે ઓફરોડિંગ તરીકે આવી રીતે રાઇડિંગ તરીકે કોઈક દી બાઇક રાઇડ સુધી હજી સુધી થયું છે, પણ આટલું સારું આયોજન આટલી સારી ગાડીઓ સાથે કોઈ દી થયું નથી. તો આ એક કચ્છ રણોત્સવ માટે ફર્સ્ટ ટાઈમ થવાનું છે. આ પહેલીવાર એવું કચ્છમાં થાય છે કે આટલી સંખ્યામાં એક સારા કોમ્યુનિટી એક અહીંયા આવી રહી છે કચ્છમાં રણોત્સવને માણવા માટે. ટોટલ કેટલા કિલોમીટરનું આયોજન રહેશે અને એ લોકોને રહેવા કરવાની સુવિધાઓ કેવી રીતે રહેશે? તો આની રાઉન્ડ ટ્રીપ આખી 1500 કિલોમીટરની અરાઉન્ડ રહેવાની છે. આમ નોર્મલ કચ્છ વિઝિટ કરવામાં કેવું છે કે આપણો વિશ્વનો સૌથી મોટો જિલ્લો તરીકે એક જગ્યા છે. એક નાના ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન સુધી જવા માટે બહુ ખાસું એવું અંતર આની અંદર કાપવાનું રહેશે. તો આ રાઉન્ડ ટ્રીપ આખી 1500 કિલોમીટરની રહેવાની છે. અને એની અંદર ખાસ કરીને એક હાઇલક્સ નોમાદ ગ્રુપે એક સારું પગલું ભર્યું છે કે અત્યાર સુધી ટેન્ટ સિટીને બધા લોકો પ્રિફર કરતા હતા રહેવા માટે, પણ આ ગ્રુપે એક કે જેના માટે મોદી સાહેબે આખું ફેસ્ટિવલ ઊભું કર્યું છે લોકલ લોકોની રોજગારી માટે. તો ત્યાંના લોકલ કચ્છી ભૂંગાની અંદર સ્ટે કરવું, લોકલ લોકોને પણ બુકિંગ મળે અને આ લોકો આખું ત્યાંના હોમસ્ટે, ત્યાંના વ્યવસ્થિત જે મોડર્ન એમ્યુનિટી સાથે લોકોએ સારું એક ભૂંગા ટાઈપનું ત્યાં બધું સ્ટેનું આયોજન કરેલું છે. ત્યાં સ્ટેના બુકિંગ કરેલા છે અને એકદમ બેસ્ટ રીતે એનું અકોમોડેશન કરેલું છે.